નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપી જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ। જિલ્લામાં 624 જેટલા વિવિધ પ્રકલ્પો માટે રૂપિયા 16.50 કરોડની ફાળવણીને મંજૂરી આપી, જેમાં સરકાર દ્વારા તાપી જિલ્લાના દરેક તાલુકાઓમાં રોડ, રસ્તા, પેવર બ્લોક, પાણીની સુવિધા, જાહેર શૌચાલયો, ગટર અને વીજળી સહિતના અનેક કામોને લોકો માટે સુનિશ્ચિત કરવામાં આવશે। જણાવતા આનંદ થાય છે કે મારા પ્રભારી જિલ્લો તાપી એ 8 તાલુકા આ જિલ્લાની અંદર આવેલા છે। 8 તાલુકાનો 624 જેટલા પ્રકલ્પો સાથે રૂપિયા 16 કરોડ 50 લાખ રૂપિયાનો આજે કલેક્ટર કચેરી ખાતે અમારા સાથી મંત્રી જયરામભાઈ અને ધારાસભ્યો સાથે આયોજન મંજૂર કરવામાં આવ્યું। આવનારા દિવસોમાં ઝડપથી આ બધા નાના નાના કામો હોય છે, ફળિયાના, શેરીઓના, વ્યક્તિગત પણ હોય છે, પીવાના પાણીથી લઈને ડ્રેનેજથી લઈને અનેક પ્રકારનું આવનારા દિવસોમાં લોકોની સુખાકારી માટેના બધા કામો હોય છે। ચોમાસા પહેલા પણ એ કામો પૂર્ણ થાય એ અમારા માન્ય મુખ્યમંત્રીશ્રીનો બધા જ પ્રભારી મંત્રીઓને સૂચના આપવામાં આવી હતી। એ સૂચના અનુસાર આજે મેં તાપી જિલ્લાની અંદર આ 624 જેટલા કામોને મેં મંજૂરી આપી છે અને રૂપિયા 16 કરોડ 50 લાખ રૂપિયા થાય છે અને આશા છે કે કામો સારા થશે, આવનારા દિવસોમાં લોક ઉપયોગી બનશે, ઝડપથી થાય એ પ્રકારના બધા લોકોનો અમારા ધારાસભ્ય, અધિકારીઓ બધા જ લોકો એની પાછળ કાળજી રાખે એ માટે મેં ચોક્કસ રીતે આયોજનની મિટિંગમાં બધા જ લોકોને કહ્યું છે। આપના માધ્યમ દ્વારા પણ લોકોને પણ કહું છું કે જ્યારે પણ આપણા કામો થતા હોય તો આપણે પણ ધ્યાન રાખીએ અને વ્યવસ્થિત રીતે કરાવીએ એવી મારી તાપી જિલ્લાના લોકો પાસે પણ અપેક્ષા છે। પરિવાર બધા લોકોનો આભાર, ધન્યવાદ।